આણંદ જિલ્લા કલેક્ટરશ્રીને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ છે તથા અમદાવાદ મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું. જે સંદર્ભમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બદલી પાછું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કાર્યકરો જોડાયા હતા. મારું નામ મિથિલેશ અમીન છે. હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો અધ્યક્ષ છું. કઈ બાબતને લઈને આજે આવેદનપત્ર આપ્યું, શું માંગણી છે? વિધાનસભાની અંદર કનુભાઈ દેસાઈ દ્વારા જે ઠરાવ પાસ કરવામાં આવ્યો તેમાં મહાનગરપાલિકા આણંદનું જે સપનું હતું, એ લોકોનું જે વિચાર હતો, જેના અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલનો ઇતિહાસ પૂછવા માટે વિધાનસભાની અંદર જે ઠરાવ પસાર કરવામાં આવ્યો મહાનગરપાલિકા આણંદનો, એમાં કરમસદ ગામનો સમાવેશ જે કરવામાં આવ્યો છે, જેનો અમારે વિરોધ છે. ભૂતકાળની અંદર નરેન્દ્રભાઈ મોદી 2002માં જ્યારે અહીંયા આવ્યા અને જીતુભાઈ વાઘાણી પણ જ્યારે અહીંયા કરમસદની મુલાકાત લીધી, ત્યારે એમના કહેવા મુજબ આ સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને સ્પેશિયલ દરજ્જો અમે આપીશું એમ કહી અને સરદારના નામે વોટ લીધા. અને હવે પાછળથી એમણે પોતાનું જે જુઠ્ઠું હતું એ પ્રકાશિત કર્યું અને હવે મહાનગરપાલિકાના નામે સરદાર પટેલનો ઇતિહાસ જે પૂછવા માગે છે, આજે એના વિરોધમાં ગુજરાતમાંથી 33 જિલ્લાની અંદર 33 જિલ્લા કલેક્ટરોને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના પ્રમુખોએ આવેદનપત્ર આપ્યા છે. અને એ આવેદનપત્રની અંદર બે મુખ્ય મુદ્દા છે કે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય અને સરદાર વલ્લભભાઈ પટેલનું અસ્તિત્વ જળવાઈ રહે એ માટે એમનું વતન ગામ કરમસદ એ અલગ અને આગવું રહે, એ આણંદ મહાનગરપાલિકામાં ના પડે, એની માંગ સાથે આજે ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આવેદનપત્રો અપાયા છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળના શું પગલાં? માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન આગળ જલદ પ્રોગ્રામ અને જલદ કાર્યક્રમો કરશે અને ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. સરદાર સાહેબ માટે અમે ગમે તે કરવા તૈયાર છીએ. આપનું નામ અને પરિચય? મારું નામ હરીશભાઈ વિનુભાઈ પટેલ, ગામ કરમસદ અને આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી છું. અને લગભગ 2 વર્ષથી આંદોલનમાં મિથિલેશભાઈ સાથે અમે સંકળાયેલા છીએ. ઘણી બધી વખત અમે આવેદન આપ્યા છે. અમે શાંતિથી આંદોલન ચલાવતા હતા, પણ હવે એવું લાગે છે મિથિલેશભાઈએ કીધું એ પ્રમાણે કે હવે આંદોલન અમારે ઉગ્ર કરવું પડશે. બીજું કે જે કરમસદ અને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે. એનું કારણ છે કે કરમસદ એક એવું ગામ છે સરદાર વલ્લભભાઈ પટેલ, અમે એમને પૂછીએ છીએ અને એ ગામ એ હેરિટેજમાં રહેવું જોઈએ, એ માટે એને અલગ દરજ્જો આપવામાં આવે કરમસદ નગરપાલિકાને. બસ, ધન્યવાદ.